હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન. તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન નંબર 3. હવે આ પ્રશ્નની અંદર કુલ 10 પેટા પ્રશ્ન છે. તો એ 10 એક વિડીયોમાં સમાવવા જઈશું તો ઘણો લાંબો વિડીયો થઈ જશે. તો જોઈએ આપણે કદાચ આ વિડીયોમાં 1 થી 5 પ્રશ્નની ચર્ચા કરીશું, બીજા 5 પ્રશ્નો માટે બીજો વિડીયો બનાવીશું. તો પહેલો પ્રશ્ન છે, ત્રીજા પ્રશ્નનો પહેલો. સમાંતર શ્રેણીમાં a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 આપેલ હોય તો n અને sn શોધો. આપી દીધેલી વસ્તુ આપણે અહીંયા લખી દઈએ અને શોધવાની વસ્તુમાં ક્વેશ્ચન માર્ક મૂકી દઈએ, જેથી કરીને આપણે શું શોધવાનું છે અને શું આપેલું છે તે રીતે આપણે આગળ ચાલીએ. a બરાબર 5 એટલે a બરાબર 5, d 3 આપેલા છે, an છે 50, n આપણે શોધવાનો છે અને sn પણ શોધવાનો છે. n અને sn શોધો. હવે આપણે an 50 આપેલો છે, એના પરથી આપણે n શોધી શકીએ. આપણે n શોધવાનું હોય, sn માટે n ની જરૂર છે અને n શોધવા માટે an ની જરૂર છે. તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an 50 આપેલા છે એટલે 50 લખીએ બરાબર a 5 વત્તા n માઇનસ 1, ડીની કિંમત છે 3. આ 5 બાદબાકીમાં લઈ આવવાના. દર વખત આ રીતે જ કરવાનું. પહેલાં 5ને બાદબાકીમાં લઈ આવવાના, એ બાદબાકી પૂરી થાય પછી આ જે ડીની કિંમત હોય એને છેદમાં લાવવાની અને પછી n માઇનસ 1 છે તે આ બાજુ આવતા +1. પ્રોસેસ દર વખત આ રીતે કરવાની. તો 50 ઓછા 5 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. 50માંથી 5 45 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. આ 3 ભાગ્યામાં આવે એટલે 45 છેદમાં 3 બરાબર n ઓછા 1. 15 તાલી 45 એટલે 15 બરાબર n ઓછા 1. હવે આ એક 15ની બાજુમાં પ્લસ એટલે n બરાબર 15 વત્તા 1 માટે n બરાબર મળે છે 16. આ પણ એક જવાબ મળી ગયો. હવે જોઈએ છે sn. sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. અહીંયા આપણને n પદ છે આપણી પાસે 50 એટલે આપણે આ સૂત્ર વાપરશું. એમ તો d પણ છે એટલે d વાળું સૂત્ર પણ વાપરી શકાય, પરંતુ આ આપણે જે સરળ હોય તે પહેલું કરવાનું ઇઝી છે એટલા માટે આ સૂત્ર વાપરીએ. sn બરાબર એટલે આપણે જોઈએ છે આપણને મળ્યા છે 16 પર એટલે s16 બરાબર 16 ના છેદમાં 2, પહેલું પદ 5 અને છેલ્લું પદ 50. 2 8 16 એટલે 8 ગુણ્યા 50 ને 5 55. હવે 8 ગુણ્યા 55 s16 બરાબર મળે છે 440. જો 8 5 40 શૂન્ય વધી 4, 8 5 40 ને 4 44 એટલે 440. તમારે રફમાં ગુણાકાર કરી લેવાનો. માટે n બરાબર મળે છે આપણને 16 અને sn મળે છે 440. 16 અને 440. બીજો પ્રશ્ન. સમાંતર શ્રેણીમાં a બરાબર 7, a 13 બરાબર 35 તો d અને s 13 શોધો. a 13 એનો મતલબ n એ 13 છે, અહીંયા n આપણને આપી દીધો છે, એની જગ્યાએ d શોધવાનો છે અને s13 એટલે કે 13 પદોના સરવાળા શોધવાના છે. તો લખી દઈએ a બરાબર 7, a 13 બરાબર 35, n બરાબર 13, d ફાઇન્ડ કરવાનો છે, s13 ફાઇન્ડ કરવાનો છે. સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. એના પરથી આપણે d શોધીશું. a 13 બરાબર 7, એની કિંમત છે 7 વત્તા 13 ઓછા 1 ગુણ્યા d. a 13 છે આપણી પાસે 35 બરાબર 7 વત્તા 13માંથી 1 જાય તો 12d. આ 7 બાદબાકીમાં આવતા 35 ઓછા 7 બરાબર 12d. 35માંથી 7 બાદ કરીએ તો મળે છે 28 બરાબર 12d. આ 12 ભાગ્યામાં આવે એટલે d બરાબર 28 ના છેદમાં 12. હવે 28 અને 12ના આપણે અવયવ પાડીએ તો 7 ચોક 28 અને 3 ચોક 12. 4 4 ઉડી જાય, ઉપર રહી જાય 7 અને નીચે રહી જાય 3 એટલે d બરાબર 7 ના છેદમાં 3. એક જવાબ આપણને મળી ગયો. હવે sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. s13 બરાબર 13/2 ઇન્ટુ 7 પ્લસ 35. એ 7 છે અને l 35 છે એટલા માટે s13 બરાબર 13/2, 35 ને 7 42. હવે અહીંયા 42નો 2 વડે ભાગ ચાલે, 21 દુ 42 એટલે 21. 13 ગુણ્યા 21 બરાબર 13 અને 21નો ગુણાકાર છે 273 એટલે s13 બરાબર 273. ત્રીજો પ્રશ્ન. a 12 આપેલા છે 37, d બરાબર 3, a શોધવાનો છે અને s 12 શોધવાનો છે.
તો સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. a12 બરાબર a વત્તા 12 ઓછા 1 અને ડીની કિંમત 3. એ તો આપણે શોધવાનો છે એટલે એનો એ લખવાનો. a12 છે આપણી પાસે 37 એટલે 37 બરાબર a વત્તા 12માંથી 1 11 11 ગુણ્યા 3. 37 બરાબર a વત્તા 11 તારી 33. આ 33 37ની બાજુમાં આવતા માઇનસ એટલે એ એક સાઈડ રહી જાય. 37 ઓછા 33 બરાબર મળે છે આપણને 4. 4 બરાબર a માટે a બરાબર 4. એની કિંમત એક કિંમત આપણને મળી ગઈ. હવે જોઈએ છે S12 તો SNનું સૂત્ર SN બરાબર N/2 a વત્તા L. S12 બરાબર 12/2 એની કિંમત છે 4 આપણે શોધી છે વત્તા L છે આપણી પાસે a12 એટલે 37. તો અહીંયા 37 બરાબર 2 છંગ 12 6 37 ને 4 41 એટલે 6 ગુણ્યા 41 કરીએ તો આપણને S12 મળે છે 246. માટે a ઇઝ ઇક્વલ 4 S12 ઇઝ ઇક્વલ ટુ 46. સ્વાધ્યાય 5.3ના ત્રીજા પ્રશ્નનો ચોથો પેટા પ્રશ્ન. a3 બરાબર 15 આપેલા છે, S10 125 આપેલા છે, ડી શોધવાનો છે અને a10 શોધવાનો છે. જોજો a3 આપેલો છે, ત્રીજું પદ આપેલું છે અને 10 પદોનો સરવાળો આપેલો છે. તો સામાન્ય તફાવત ડી શોધવાનો છે અને 10મું પદ શોધવાનું છે. તો a3 બરાબર 15 આપણે આપી દીધેલી વસ્તુનો ઉપયોગ કરીએ. a3 એટલે a પ્લસ 2d ઇઝ ઇક્વલ 15 સમીકરણ નંબર 1. હવે S10 આપેલો છે એટલે S10 બરાબર 125. S10નું સૂત્ર છે 10/2 એટલે કે n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો 10/2 કૌંસમાં 2a પ્લસ 10 ઓછા 1 એટલે 9d બરાબર 125 આપણને આપી દીધેલું છે. 2 × 5 = 10 એટલે 5 2a પ્લસ 9d 5 ઇન્ટુ 2a પ્લસ 9d બરાબર 125. આ 5 ભાગ્યામાં આવે એટલે 2a પ્લસ 9d બરાબર 125/5. આ 5 છેદમાં લઈ આવ્યા તો 5 ભાગ ચાલે તો 25 50 125 એટલે આવે 25. 2a પ્લસ 9d ઇઝ ઇક્વલ 25 સમીકરણ નંબર 2. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં કેમ લોપની રીતે આપણે ઉકેલ મેળવતા હતા તે રીતે અહીંયા આપણી પાસે એ પણ નથી અને ડી પણ નથી. તો પછી આપણે એ અને ડી હોય તો કોઈ પણ પદ શોધી શકીએ. એટલા માટે આપણે અહીંયા લોપની રીતે ઉકેલ મેળવીએ જેથી કરીને એ અને ડી શોધી શકીએ. તો સમીકરણ નંબર 1માં a પ્લસ 2d છે અને અહીંયા 2a પ્લસ 9d છે. તો પછી એના સહગુણક આપણે સરખા કરીએ તો અહીંયા 2 છે, અહીંયા પણ 2 હોવો જોઈએ. તો એ 2 લાવવા માટે આપણે પહેલાં સમીકરણને 2 વડે ગુણીએ એટલે સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 1 વડે ગુણી આપણે બાદબાકી કરીએ. તો પહેલું સમીકરણમાં 2a પ્લસ 4d બરાબર 30. 2a વત્તા 4d બરાબર 30 કેમ કે બધાને 2 વડે ગુણતા છે. અને નીચેનું સમીકરણ બેઠું લખીએ 2a પ્લસ 9d ઇઝ ઇક્વલ 25. માઇનસ 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 કરી દઈએ એટલે 2a ઉડી જાય. 9d ઋણ છે, 4d ધન છે, બાદબાકી 5d 9માંથી 4 5 મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 5d. અહીંયા 30માંથી 25 જાય તો 5 મોટી સંખ્યા ધન એટલે ધન 5. માટે ડી બરાબર આ 5ના છેદમાં ઋણ 5 જાય 5 × 5 એટલે મળે છે આપણને ઋણ 1. ડી બરાબર ઋણ 1. હવે એ ઋણ 1 આપણે a પ્લસ 2d બરાબર 15 એટલે કે સમીકરણ 1માં મૂકી દઈએ ડી બરાબર ઋણ 1 મૂકતા. તો a વત્તા 2 કૌંસમાં ડીની કિંમત ઋણ 1 બરાબર 15. હવે 2 × 2 માઇનસ થાય એટલે એ માઇનસ 15ની બાજુમાં જતાં પ્લસ એટલે એ બરાબર 15 વત્તા 2 એટલે 15 ને 2 17 એટલે એની કિંમત મળે છે આપણને 17. અહીંયા ડી આપણને મળે છે ઋણ 1 અને એ મળે છે 17. બંનેનો ઉપયોગ કરીને આપણને માંગેલું છે 10મું પદ. તો આપણે 10મું પદ શોધી લઈએ. a10 બરાબર a પ્લસ 9d બરાબર એની કિંમત મળી આપણને કેટલી 17 એટલે 17 મૂકીએ વત્તા 9 ઇન્ટુ ડીની કિંમત છે આપણી ઋણ 1 તો ઋણ 1 મૂકીએ બરાબર 17 વત્તા ઓછા ઓછા 9 × 9 17 ઓછા 9 8 એટલે એ 10 બરાબર 8 અને ડી બરાબર ઋણ 1 જે આપણને બંને માંગેલા છે. પ્રશ્ન 3નો 5મો પ્રશ્ન. ડી બરાબર 5 S9 બરાબર 75 એ શોધવાના છે એટલે એ બરાબર ક્વેશ્ચન માર્ક A9 બરાબર ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનું છે. હવે આપણે A9નું સૂત્ર મૂકીએ. અહીંયા આપણી પાસે ડી અને S9 છે, બીજું કંઈ છે નથી. એના પરથી આપણે જે જોઈએ તે આપણે શોધવાનું છે. તો આપણે આપી દીધેલી વસ્તુની અંદર આપણે A9 લખીએ. પહેલાં A9 બરાબર a પ્લસ 8d
9 છે તો અહીંયા 8D બરાબર એ વત્તા ડીની કિંમત મૂકીએ 5 એટલે 5 તો એ વત્તા 8 પંચા 40 એટલે A9 બરાબર મળે છે આપણને A વત્તા 40. હવે S9 તો S9 બરાબર આપણને Nનું સૂત્ર ખબર છે n/2 A પ્લસ L તો S9 બરાબર 9/2 A વત્તા A9 એટલે L આપણું 9મું પદ. હવે 9મું પદ આપણે એના ફોર્મમાં શોધેલું છે A વત્તા 40 તો આપણે અહીંયા S9 આપેલા છે 75 તો 75 લખીએ વત્તા 9/2 A વત્તા આ એ છે તે A અને A9ની કિંમત A વત્તા 40 તો અહીંયા ફરીથી પાછું A વત્તા 40 લખીએ એટલે એ કેટલી વાર થઈ જવાનો 2 વાર 2A પ્લસ 40 થઈ જવાનું અને અહીંયા 9/2 છે ગુણ્યામાં એ 75ની બાજુમાં આવતા પલટાઈને આવે વ્યસ્ત થઈને આવે એટલે કે 2 ગુણ્યામાં જતા રહે 9 ભાગ્યામાં જાય તો 75 ગુણ્યા 2/9 બરાબર 2A પ્લસ 40. હવે અહીંયા આમાંથી 2 કોમન નીકળે તો 75 ગુણ્યા 2/9 બરાબર 2 કૌંસમાં A વત્તા 20 2 કોમન કાઢી લીધા. એ 2ને પણ આપણે ભાગ્યામાં લઈએ હવે ગુણ્યામાં છે એટલે તો 75 ગુણ્યા 2 એ છે છેદમાં 9 ગુણ્યા 2 આ જે 2 ગુણ્યામાં છે ત્યાં બાજુ ભાગ્યામાં લઈએ હવે 9ની બાજુમાં. હવે આ 2 ઉડી જાય અને 75 અને 9નો 3 વડે ભાગ ચાલે 3 ટાલી 9 અને 25 ટાલી 75 3 ઉડી જાય એટલે 25 ઉપર રહી છે નીચે 3 તો A વત્તા 20 આપણે કેટલા મળ્યા 25/3 એટલે અહીંયા આપણે લખીએ A વત્તા 20 બરાબર 25/3 માટે A બરાબર 25/3 અહીંયા જ છે 20 એની બાજુમાં જતાં -20 એટલે -20 લસા લઈએ તો આના છેદમાં 3 નથી એટલે 20ને 3 ગુણીને બંનેના છેદમાં 3 કરી દઈએ એટલે 25 ઓછા 20 × 60 બંનેના છેદમાં 3. હવે 25 ઓછા 60 કરીએ 60માંથી 25 જાય તો 35 મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 35 છેદમાં 3 એટલે A બરાબર મળે છે ઋણ 35/3 આપણને A મળી ગયો. D તો આપણી પાસે છે જ. હવે આપણે જોઈએ છે A9 તો A9 બરાબર A પ્લસ 8D અહીંયા A9 બરાબર A પ્લસ 40 આ પણ તમે મૂકીને કરી શકો. અહીંયા એની કિંમત આપણે 35/3 મૂકી દઈએ એટલે આપણને જવાબ મળે. અહીંયા પણ એ જ વસ્તુ થવાની છે A પ્લસ 8D તો એની કિંમત ઋણ 35/3 વત્તા 8 × Dની કિંમત 5 એટલે 8 પંચા 40 જોયું એટલે A વત્તા 40 છેલ્લે થયું તો ઋણ 35/3 વત્તા 40 અહીંયા આપણે ડાયરેક્ટ મૂકી શકીએ ઋણ 35/3 વત્તા 40. હવે 40/3 નથી એટલે 40ને 3 સાથે ગુણી લઈએ તો ઋણ 35 વત્તા 4 × 12 અને મીંડું છોડો એટલે કે 40 × 120 બંનેના છેદમાં 3. હવે 120માંથી 35 બાદ કરીએ મોટી સંખ્યા ધન છે એટલે ધન જવાબ તો 120 ઓછા 35 આવે છે 85/3 A9ની કિંમત આપણે કેટલી મળે છે 85/3. તો આ છે આપણા સ્વાધ્યાય 5.3ના ત્રીજા પ્રશ્નોના 5 પેટા પ્રશ્નોના સોલ્યુશન અને હવે પછીના વિડીયોમાં આપણે બીજા 5 પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય માં સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.